आईआरपीसी न्यूज ने હું છું રિપોર્ટર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। આજ રોજ વાલમધામ ગારિયાધારના સરકારી વાડે ખાતે શ્રી ગારિયાધાર તાલુકા કોળી પટેલ સમાજ દ્વારા 17મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગર જિલ્લા વાલમધામ ગારિયાધાર સરકારી વાડે ખાતે આજ રોજ શ્રી કાળુબાબુ હળમતિયાના અનન્ય આશીર્વાદથી જેમાં 38 નવ યુગલો પગલા પ્રભુતિમાં પગલા પાડ્યા હતા, જેમાં કમિટી તેમજ ગારિયાધાર નગરપાલિકા અને પોલીસ સ્ટાફનો તેમજ વિવિધ સેવાકીય સંગઠનો ખૂબ સારો સાથ અને સહકાર રહ્યો હતો અને આ સમૂહ લગ્નનું આયોજન સંપૂર્ણ રીતે પૂર્ણ થયેલ હતું। બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર મુકેશ એસ કંટારિયા ગારિયાધાર। જી બટુકભાઈ, આ સમૂહ લગ્નનું આયોજન છે 17મા સમૂહ લગ્નનું આયોજન કાળુબાપુ દ્વારા ગારિયાધારમાં સરકારી વાડે ખાતે થઈ રહ્યું છે, તો એ વિશે જણાવો। કેટલા વર્ષથી થઈ રહ્યું છે અને કેવી રીતે થઈ રહ્યું છે અને કેટલા નવયુગલો દંપતીઓ જે આમાં પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે? આજરોજ ગારિયાધાર ખાતે પરમ પૂજ્ય સંત શ્રી કાળુબાપુ મુનિ આશ્રમ તરફથી આજે ગારિયાધાર સમસ્ત તળપદા કોળી જ્ઞાતિ આયોજિત આ 17મા સમૂહ લગ્નનું આયોજન છે। આજના રોજ ગારિયાધાર ખાતે આ સમૂહ લગ્નમાં 38 નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે, ત્યારે અમને સૌને કમિટી તેમજ ગારિયાધાર કોળી સમાજ વચ્ચે અમને ઉત્સાહ છે કે આજુબાજુના બહેનો ભાઈઓ દરેક મિત્રો સેવામાં પણ જોડાણા છે અને અમને ગારિયાધારના તંત્ર સહિત બધા મિત્રોનો મીડિયા મિત્રથી માંડીને પોલીસ કર્મી છે, નગરપાલિકા છે, અહીંયા દાનની કરવાની ચાલુ છે। જે કોઈ ભાઈઓને દાન લખવાની ઈચ્છા હોય અહીંયા આવી અને લખાવી લે અને બાકી પહોંચ મેળવી લે। મહેમાનો લગ્ન મંડપની અંદર કોઈ એક પત્રકાર નમ્ર વિનંતી પ્રસાદી આરોગ્ય આપણી ભોજનશાળાની વાત તમામ મહેમાનોને નમ્ર વિનંતી ઝડપથી